ફક્ત 10 મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જતા ક્રિસ્પી અને ટેસ્ટી એવા સ્નેક્સ બનાવીશું આજે આપણે. આ સ્નેક્સ આપણે ચા સાથે પણ એન્જોય કરી શકીએ છીએ, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. આ સ્નેક્સને આપણે અઠવાડિયા માટે એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકીએ છીએ. તો ચાલો બનાવીએ. તેના માટે મેં અહીંયા એક નાની સાઇઝનું અને મોટી સાઇઝનું બટેકું લઈ લીધું છે. તેને મેં સારી રીતે તેની છાલ કાઢી અને ધોઈ લીધું છે. હવે જે ઝીણી ખમણી આવે છે તેનાથી આ બટેકાને આપણે ખમણી લેવાનું છે. અહીંયા બટેકા મેં કાચા જ લીધા છે. હવે તેની બટેકા આપણે ખમણાઈને તૈયાર થઈ ગયા છે. તેને આપણે પાણીમાં ઉમેરી દઈશું અને 2 થી 3 પાણી બદલી આ બટેકાની છીણને આપણે સારી રીતે ધોઈને લેવાની છે. કેમ કે બટેકામાં સ્ટાર્ચ રહેલો હોય છે, તેને દૂર કરવો ખૂબ જ જરૂરી છે. આપણી છીણ સારી રીતે ધોવાઈ ગઈ છે. હવે આપણે એક પેન લઈશું. તેનામાં 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તેનામાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું આપણું સારી રીતે થઈ જાય એટલે તેનામાં મેં 2 વાટકી ભરીને પાણી લીધું છે. તે આ પેનમાં આપણે ઉમેરવાનું છે. અહીંયા મેં 1 વાટકી સોજી લીધી છે અને 2 વાટકી પાણી લીધું છે. આ રીતનું તેનું માપ સેટ કરી લેવાનું છે. હવે આપણું પાણી ઉમેરાઈ ગયું છે. તેનામાં મેં 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ, 1 નાની ચમચી ઓરેગાનો અને 2 મોટી ચમચી જેટલા તલ લીધા છે, તે ઉમેરવાના છે. હવે આપણે સારી રીતે એકવાર તેને મિક્સ કરી લઈશું. સરસ એવું મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં લીલી ફ્રેશ કોથમીર લીધી છે, તે આ પાણીમાં ઉમેરી દેવાની છે. કોથમીરનું પ્રમાણ વધારે રાખવાનું છે જેથી નાસ્તાનો લુક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે. હવે આને એકવાર મિક્સ કરી લઈશું. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય. પાણી થોડુંક એવું ગરમ થાય એટલે આપણે જે બટેકાની છીણ ધોઈને રાખેલી છે તે ધીરે ધીરે કરીને આ પાણીમાં બધી જ ઉમેરી દેવાની છે. છીણ આપણી બધી જ સરસ ઉમેરાઈ જાય એટલે સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે. સરસ એવું ધીરે ધીરે કરીને મિક્સ કરવાનું છે આને. અને 5 થી 6 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ખુલ્લું જ તેને બફાવા દેવાનું છે. તેનામાં મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે જેથી આપણી છીણ છે તે ઝડપથી બફાઈને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આપણી જે છીણ છે તે સરસ એવી બફાઈને તૈયાર થઈ ગઈ છે. આ છીણ બફાશે એટલે તમને ખ્યાલ આવી જ જશે કેમ કે તેનો છીણનો કલર જે છે તે ટ્રાન્સપરન્ટ થઈ જશે. હવે આ છીણ આપણી સરસ એવી બફાઈ ગઈ છે. તેનામાં ધીરે ધીરે કરીને આપણે સોજી ઉમેરવાની છે. સોજીનું પ્રમાણ મેં અહીંયા 1 વાટકી લીધું છે અને પાણીનું પ્રમાણ 2 વાટકી લીધું છે. આ રીતનું માપ સેટ કરવાનું છે. હવે આ બધી જ સોજી ઉમેરાઈ ગઈ છે. તેને ધીરે ધીરે કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. 2 થી 3 મિનિટ આ જ રીતે મિક્સ કરશું એટલે સરસ એવું આપણું મિક્સર છે તે મિક્સ થઈને તૈયાર થઈ જશે. આપણું જે મિક્સર છે તે સરસ એવું ધીરે ધીરે કરીને મિક્સ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો આ કઈ રીતનું આપણું મિક્સર રેડી થયું છે. આ એક સ્મૂથ લોટ બાંધીએ તે રીતનું મિક્સર આપણું તૈયાર થઈ જશે. હવે આને આપણે 5 મિનિટ માટે એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દેવાનું છે. આને સારી રીતે ઠંડુ કરી લેવાનું છે આપણે. સરસ એવું ઠંડુ થઈ જાય એટલે તેનામાં અડધી ચમચી હળદર ઉમેરવાની છે ફક્ત કલર માટે. અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે તે ઉમેરવાનું છે. અડધી ચમચી અહીંયા મેં ધાણા જીરું પાવડર લીધું છે તે ઉમેરીશું. અડધી ચમચી અહીંયા મેં મીઠું લીધું છે તે ઉમેરી રહી છું કેમ કે મીઠું આગળ પણ ઉમેરેલું હતું તેથી ધ્યાનથી ઉમેરવું. હવે અહીંયા મેં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે તે આની અંદર ઉમેરવાનો છે આપણે. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધા જ મસાલા એડ થઈ જાય એટલે આપણે ચોખાનો લોટ અહીંયા ઉમેરવાનો છે. ચોખાનો લોટ અહીંયા મેં 3 ચમચી ભરીને લીધો છે તે હું અહીંયા ઉમેરી રહી છું. ચોખાનો લોટ ઉમેરવાથી આપણા નાસ્તો જે છે તે સરસ એવો ક્રિસ્પી બનીને તૈયાર થશે અને ઠંડો થયા પછી પણ ક્રિસ્પી જ રહેશે. તેથી ચોખાનો લોટ જરૂરથી ઉમેરવો. હવે આ બધાને આપણે સારી રીતે હાથ વડે જ મિક્સ કરી લેવાનું છે. તો આપણો એક સોફ્ટ લોટ બંધાય તે રીતનું આ બંધાઈને તૈયાર થઈ ગયું છે. હવે તેને થોડુંક એવું તેલ લઈ સારી રીતે મિક્સ કરીશું જેથી તે બિલકુલ આપણા હાથમાં પણ નહીં ચોંટે અને જ્યારે આપણે નાસ્તો બનાવીશું ત્યારે એકદમ ઇઝીલી નાસ્તો બનીને તૈયાર થઈ જશે. હવે અહીંયા મેં એક નાનો એવો લુવો લીધો છે
અને તેને આ રીતે રાઉન્ડ કરીને, નહીં જાડું નહીં પતલું, એ રીતે રાઉન્ડ કરીને તૈયાર કરી લીધું છે. અને તેને આ રીતે મેં કટ કરી લીધું છે. બધું જ આ રીતે કટ થઈ જાય એટલે તેને આપણે નાસ્તાનો શેપ આપીશું. તો નાસ્તાનો શેપ અહીંયા મેં આ રીતે લંબગોળ જેવો આપ્યો છે. તમે નાસ્તાનો શેપ તમારી મનપસંદનો અહીંયા આપી શકો છો, પણ આ જે શેપ છે તે ઇઝીલી સરસ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે, એટલે મેં આ શેપ આપ્યો છે. આ રીતે એક એક કરીને બધા નાસ્તાને આપણે રેડી કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણો જે નાસ્તો છે તે સરસ એવો શેપ અપાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણો નાસ્તો જે છે તળવા માટે એકદમ રેડી છે. હવે આપણે તેને સાઈડમાં મૂકીશું. આ નાસ્તાને આપણે એરટાઈટ ડબ્બામાં ભરીને અઠવાડિયા માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. જ્યારે પણ આપણે ખાવાનું મન થાય ત્યારે ડબ્બાને બહાર કાઢી 3-4 મિનિટ માટે તેલમાં ફ્રાય કરી ચા સાથે સરસ એવા નાસ્તાને આપણે એન્જોય કરી શકીએ છીએ. હવે અહીંયા મેં તેલ લીધું છે. તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે, વધારે ગરમ નથી કરવાનું. આપણું તેલ મીડિયમ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર જે રોલ્સ બનાવીને રાખેલા હતા તે એક એક કરીને ઉમેરવાના છે. એકસાથે બધા જ રોલ્સ નથી ઉમેરી દેવાના, નહીં તો તે એકબીજા સાથે ચીપકી જશે. આ રીતે એક એક કરીને સરસ એવા બધા જ રોલ્સ આપણા ઉમેરાઈ જાય એટલે એકાદ મિનિટ માટે આપણે તેને બિલકુલ ટચ નથી કરવાના, નહીંતર તેનો શેપ બગડી જશે. એકાદ મિનિટ થઈ જાય એટલે ધીરે ધીરે જારાની મદદથી આપણે ઉપર નીચે કરીને આ રોલ્સને સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. 3 મિનિટ જેવું થશે આ રોલ્સ આપણા ગોલ્ડન બ્રાઉન થતાં. 3 મિનિટની અંદર જ આપણા જે રોલ છે તે સરસ એવા ગોલ્ડન બ્રાઉન બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો તેનો કલર કેટલો સરસ આવ્યો છે. હવે આપણા રોલ્સ તૈયાર છે. તેને આપણે એક પ્લેટમાં સર્વ કરવા માટે લઈ લઈશું. અહીંયા મેં ટોમેટો કેચઅપની સાથે સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો સોજી પોટેટો સ્નેક્સ. આ સ્નેક્સ નાનાથી લઈને મોટાને બધાને ભાવે એવા બનીને તૈયાર થશે અને ફક્ત 10 મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જશે આ સ્નેક્સ. તેથી તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરજો. અને મારી રેસીપી તમને ગમતી હોય અને થોડીક પણ યુઝફુલ લાગતી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.